તો આ તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદ થતા દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે અને ડેમના 4 દરવાજા હાલ તો ખોલી નાખવામાં આવ્યા છે। ત્યારે ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી અને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। તાપી નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોને હાલ તો એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। તો ઉપરવાસમાં સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા છે અને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આ 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ કે જ્યાં જળસપાટીમાં હવે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને આ સાથોસાથ હાલમાં ડેમની જે જળસપાટી સામે આવી છે છેલ્લા 24 કલાકમાં 3.5 મીટરનો વધારો થતાં ડેમની મહત્તમ સપાટી પહોંચી છે 138.68 મીટર પર। સિઝનમાં પહેલીવાર સપાટી 132.80 મીટર પર પહોંચી। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ઉપરવાસમાંથી 3,93,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। સતત પાણીની આવકના કારણે પાવર હાઉસ ધમધમતા થયા છે। રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ શરૂ કરી દેવામાં આવ્યા છે। નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો તો નર્મદા નદી બે કાંઠે વહેતી થતા હાલ તો હેઠવાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।